નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલમાં તમને ખબર છે કે ઘણા સમાજોની અંદર બંધારણ ચાલી રહ્યું છે, ત્યારે સૌપ્રથમ આ બંધારણ શરૂઆત કરનાર ઠાકોર સમાજ। ત્યારે મિત્રો, આ ઠાકોર સમાજના અંદર વડીલ કહેવાતા એવા જ્ઞાનીબેન ઠાકોરે એક નવી સૂચના અને નવું એક બંધારણ બહાર પાડ્યું હતું, જેની અંદર જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે આપણો સમાજ એક સારો સમાજ છે, આપણો સમાજ ખૂબ આગળ વધે એના માટે થઈને એક ડીજે બંધ કરવાની પ્રથા ઠાકોર સમાજની અંદર મૂકી હતી। તો મિત્રો, આ કહેવાનો મતલબ એમ કે ઠાકોર સમાજ કોઈ હવે ડીજે ના લાવે લગ્નમાં। તો મિત્રો, તેના પર ઘણા બધા જે ડીજે વાળા ભાઈઓ છે તેમણે સવાલ કર્યો હતો કે અમારું ડીજે ચાલુ રાખો, અમારો જે આ ધંધો છે આ ધંધો ચાલુ રાખો, કારણ કે અચાનક તમે ડીજે બંધ કરાવી નાખો તો આપણું જે આ ઘરનું ચાલતું હોય, આપણે જે ધંધો હોય એ બંધ થઈ જાય છે। ત્યારે મિત્રો, આ વિડીયો આપણે ગઈકાલે સાંજે પણ મૂક્યો હતો કે ડીજે વાળા ભાઈઓએ જ્ઞાનીબેન ઠાકોરને શું કહ્યું હતું। તમે ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। હવે મિત્રો, વાત કરીએ કે આખરેકાર શું જ્ઞાનીબેન ઠાકોર ડીજે ચાલુ કરાવશે ઠાકોર સમાજની અંદર, કે પછી કાયમ માટે આ ડીજે ઠાકોર સમાજની અંદર બંધ રહેશે, એ વિડીયોની એટલે કે એ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ અને 100% સાચા સમાચાર લાવ્યો છું। તો ચલો આપણે વિડીયો શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરી કોમેન્ટની અંદર જણાવજો કે શું ઠાકોર સમાજની અંદર ડીજે બંધ રહેવું જોઈએ કે ચાલુ રહેવું જોઈએ। તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સંજય રબારી। હવે મિત્રો, વાત કરીએ કે જ્ઞાનીબેન ઠાકોરનો એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે અને 100% સાચો છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે વળતો જવાબ આપ્યો છે જે ડીજે વાળા ભાઈઓ છે, ઘણા બધા ડીજે વાળા ભાઈઓ એવું પણ કહ્યું છે કે જો તમે અમારું ડીજે બંધ કરાવશો તો અમે દારૂ વેચવાનું ચાલુ કરશું। તેના પણ જ્ઞાનીબેન ઠાકોરે બે શબ્દો કીધા છે। અને આખરેકાર હવે આપણે વાત કરીએ કે જ્ઞાનીબેન ઠાકોર શું આ ઠાકોર સમાજની અંદર ડીજે ચાલુ રખાવશે કે બંધ રખાવશે। તો તમને મિત્રો બધાને ખબર છે કે જ્ઞાનીબેન ઠાકોરે લગભગ, મને પાક્કું ખબર નથી પરંતુ 4 તારીખ પહેલા મહિનાની અંદર આ બંધારણની શરૂઆત અમલમાં મુકાવ્યું। ત્યારે મિત્રો, આ હાલમાં 2026 ચાલી રહ્યું છે। હવે ડીજે વાળા ભાઈઓ જ્યારે રિક્વેસ્ટ કરીને જ્ઞાનીબેન ઠાકોરને ખબર પડી કે આખરેકાર આ ભાઈઓ છે આ ડીજે ચાલુ કરાવવા ઈચ્છે છે, ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા દ્વારા આપણને જણાવ્યું છે કે આખરેકાર જો તમારે આ બંધારણની અંદર પહેલા કોઈ સુધારો કરાવવો હતો તો તમારે 4 તારીખ પહેલા આવવાની જરૂર હતી, કારણ કે એકવાર બંધારણ બન્યા પછી તે બીજી વાર તેની અદલી બદલી થતી નથી, એટલે કે કોઈ સુધારા થતા નથી, કે જે કુરિવાજો નીકળ્યા છે એ બરોબર છે। ત્યારે મિત્રો, જ્ઞાનીબેન ઠાકોરે વિડીયો દ્વારા જણાવ્યું છે કે હવે તમારે જો આ બંધારણનો ફરીથી અમલ મુકાવવો હોય, એટલે કે ફરીથી કઈ સુધારો કરાવવો હોય, ડીજે ચાલુ રાખવો કે બંધ કરવું, આ વિગત ઉપર તમારે ચર્ચા કરવી હોય તો હવે આ વર્ષની અંદર એટલે કે 2026 ની અંદર નહીં થાય, હવે સીધા 2027 ની અંદર પહેલો મહિનો આવે અને ઠાકોર સમાજનો જે આ બંધારણ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવશે। આ મુદ્દાને ફરીથી ચર્ચા કરવામાં આવશે કે આખરેકાર ઘણા લોકો, ઘણા વડીલો દ્વારા અને ઠાકોર સમાજ દ્વારા એક નિર્ણય લેવામાં આવશે કે આખરેકાર આપણા સમાજની અંદર ડીજે ચાલુ હોવું જોઈએ કે ના હોવું જોઈએ, એ પણ 2027 ની અંદર। હાલમાં 2026 ચાલી રહ્યું છે, હવે કોઈ સુધારો નહીં થઈ શકે અને આ સુધારાનું પાલન એટલે કે ડીજે નહીં લાવવાનું પાલન ઠાકોર સમાજ કરશે, એવું વિડીયો દ્વારા જ્ઞાનીબેન ઠાકોરે આપણને જણાવ્યું છે। જો તમારે આ વિડીયો જોવો હોય તો તમને ઇન્સ્ટાગ્રામની અંદર મળી જશે। તમે મને જો ફોલો કરેલો હશે તો હું તમને લિંક સીધી ડીએમમાં મોકલી દઈશ। તો આપણું જય ગુગા શોર્ટ પેજ છે, તે પેજની અંદર આપણે અવનવા ગુજરાતી ટ્રેન્ડિંગ ન્યૂઝ, ન્યૂ વિડીયો, કોઈ આલાપ ગીત કે કોઈ નવા સમાચાર હોય છે તો આપણે તેની અંદર મૂકવાની કોશિશ કરીએ છીએ। તો ખાસ કરીને આપણી ઇન્સ્ટાગ્રામ પેજ એટલે કે જય ગુગા શોર્ટને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો। હું નથી કોઈ ડીજે વાળા પક્ષમાં, નથી ઠાકોર સમાજની પક્ષમાં, ફક્ત ને ફક્ત મારું કામ છે માહિતી આપવાનું। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટની અંદર એકવાર ફરીથી જણાવજો કે શું ઠાકોર સમાજની અંદર ડીજે હંમેશા માટે બંધ રહેવું જોઈએ કે હંમેશા માટે ચાલુ રહેવું જોઈએ। બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો અને ઠાકોર સમાજનો ખૂબ ખૂબ આભાર વિડીયો નિહાળવા બદલ। થેન્ક યુ।